અને ના ભાવે ભોજન પાણી ભગવાન ને મનનું હરણ કરી લીધું ને પછી કઈ ધ્યાન પડે નહીં, ઘર કામ કઈ સૂજે નહીં, ખાવું પીવું કઈ ભાવે નહીં, અને હા હું બોલાવે તો ગમે નહીં. એટલે કે તે દિવસથી બાવરી બની. બાવરી કેતા પાગલ. તે દિવસથી હું બાવરી બની છું. અરે ના ભાવે ભોજન પાણી, આહા ભાવે ભોજન પાણી. બાબરી બની છું. ના ભાવે ના ભાવે ભોજન પાણી. તેરે દિવાસ તેરે રટણ પ્રીતમનું. રાત દિવસ મને રટણ પ્રીતમનું. અને કમલ કલી કરમાણી. ભગવાનના નામનો રટણ કરીએ તો કલી થોડી કરમાય, તો ઈ કઈ કલી? કમલ કલી. આગળની લીટીનું ધ્યાન કરીએ ને એટલા સમજાય જાય. શું કીધું કે ભાવે નહીં ભોજન પાણી, તો અન્ન અને જલ ના મળે તો આ કમલની કલી જેવો દેહ છે એ સુકાવા માટે કરચલી પડી જાય. પછી ઈ કરચલી બ્યુટી પાર્લર માં ભાંગે નહીં, ગમે એમ કહે તો. કમલ કલી કરમાણી 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 કરમાણી. કમલ કમલ કલી કરમાણી. તેની હું તો પ્રીતમની પ્રીતે બંધાણી. તમને અને મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે દરેક જીવના હૃદયની અંદર ઠાકોરજી પોત પોતાનું ઈષ્ટ સ્વરૂપ બિરાજે છે. કે જેને જે સ્વરૂપની અંદર આ શક્તિ છે એ સ્વરૂપ પોતાના હૃદયની અંદર બિરાજે છે.
કર્યું તો કે ક્યારે કર્યું? માયાવાદી પંડિતો એ મામી આ ભૂત મામી તો જો વાતો કરે માપે રાખો આ એની સરનેમ ભૂત છે ઓમ ભૂત નથી માયાવાદી પંડિતો સાથે વાદ વિવાદ ચાલે અને પંડિતો એ સવાલ કર્યો આચાર્ય ચરણને કે છે કે આટલા બધા દેવી દેવતાઓ છે આટલા બધા ભગવાન છે આમાંથી મોટા કોણ ભક્તિ કરવી તો કયા ભગવાનની કરવી સર્વથી શ્રેષ્ઠ મોટા ભગવાન કોણ આનો એકનો જવાબ આપી દો તમે એટલે અમે પણ તમારા શરણે આવી જાય પંડિતોને હરાવે છે આચાર્ય ચરણ શું કહે તો કે ભગવાન એકેય મોટા નથી એટલે પંડિતો ચકરી ખાઈ ગયા એ કે હવે હું સવાલ પૂછું તમે જવાબ દો કે આ જગતની અંદર સર્વથી મોટામાં મોટું શું તો કે પૃથ્વી તો કે ઈ પૃથ્વીથી મોટું કોણ ત્યારે કહે છે કે સમુદ્ર એ બંસીબેન ઓહો તમે કાલ ના આવ્યો તો ધરાણા નથી હજી બે દી રોકા દો આ મે અમદાવાદમાં ગરમી બહુ પડે અહીંયા જો અમારે વરસાદ ને આવે જમાવટ છે કહે છે કે પૃથ્વીની ચારો તરફ વીજળાયેલો છે પછી કે સમુદ્રથી મોટું કોણ તો કે અગત્ય મુનિ કેમ તો કે એક અંજલીમાં આખા સમુદ્રને પી ગયા તો કે અગત્ય મુનિથી મોટું કોણ તો કે બ્રહ્માંડ પછી પંડિતો લાઈટમાં આવ્યા કે બ્રહ્માંડથી મોટું તો કોઈ હોય જ નહીં કારણ કે આ બધા એમાં બિરાજે તો કે ઈ બ્રહ્માંડથી મોટું કોણ તો કે ઈ ખબર નહીં પછી આચાર્ય ચરણ કહે છે અને આપણે બધાએ ટીવી સિરિયલમાં અને ભગવત સત્સંગમાં સાંભળ્યું હશે કે યશોદાજી બાલ ગોપાલ કનૈયાને લઈને યમુનાજીને કાંઠે જલ ભરવાને સ્નાન કરવાને જાય છે યશોદાજી સ્નાન કરે છે ઠાકોરજીને કાંઠે બેસાડ્યા પાણીએ માટી ખાધી તો વળી ગોપિકાઓ આવી એની ચુગલી કરી કે અહો યશોદા તેરે લાલાને માટી ખાઈ યશોદાજી આવ્યા કે છે કરે લલ્લા તુને માટી ખાઈ તો કે ના મૈયા ચલ તેરો મુખ દિખાવ મુખારવિંદ ખોલ્યું ને તો 14 બ્રહ્માંડ નું દર્શન કરાવી દીધું મુખારવિંદમાં યશોદાજીને આ એક બ્રહ્માંડ તો પછીની વાત જેમ આપણે આ પૃથ્વી લોક પાતાળ લોક છે ને એવી રીતના લોક કેટલા તો કે 14 એનું બધું દર્શન યશોદાજીને નાના એવા કનૈયાએ મુખારવિંદમાં કરાવી દીધું તો પંડિતો કહે વાહ પ્રભુ તો તમારા ભગવાન સર્વથી મોટા તો કે નહીં એ મોટા નથી કેમ તો કે એનાથી નહીં મોટા એના ભગવત ભક્ત છે કેમ તો કે આવડો એના હૃદયમાં રહે છે આપણે અહીંયા હૃદયમાં બિરાજતા હોય નાવ કે હાવ મામા માઈજીની વાતું જ કરવી કારણ વગરની હાલો થવા દયો એ રસિક પ્રીતમ મારે હૃદય રાજા મારે હૃદય પધાર્યા તો કે દાસી આ દાસી પોતાની જાણી દાસી પોતાની ભગવાન છે ને હૃદયમાં બિરાજતા હોય ને આમ તો હવે આ એક પૂરું થાય ને એટલે ઇન્ટરવેલ પાડવો હવે બધા ચા પાણી પી આવજો
હા પણ બંગા ના ખાતા તમે થવા દો મુંજાતા નહીં હા આ નહીં તમે રહ્યો છો ઉના એટલે ગરમી પકડી ગયેલા જુઓ ભગવાન હૃદયમાં બિરાજતા હોય તો વાતો કરવી એની કરતા આપણે ધ્યાન કરવું જોઈએ તો હાલો ને બધાય ધ્યાન કરીએ તાલી પાડી તાલી વગાડવાની હો એ ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા એ ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો એ ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા એ આવજો જય શ્રી કૃષ્ણ કાંઈ વાંધો નહીં તમે મનોરથ કરો એટલી વાર છે જુઓ તમે કોકના મનોરથમાં અડધી રાતે ભાગી જાવ જુઓ એ ધરતો જા એ જીવ ધરતો જા જીવ ધરતો જા આ ધ્યાન હરિનું ધરતો જા ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો શ્રી કૃષ્ણ શરણમાં બોલતો જા બોલતો જા ધ્યાન હરિનું ધરતો જા શ્રી કૃષ્ણ શરણમ બોલતો જા ધ્યાન હરિનું ધરતો જા એ સત્સંગ સાગર તરવાને કાજે તરવાને કાંઠે તરવાને કાંઠે એ સંસાર સાગર તરવાને કાજે સંસાર સાગર તરવાને કાંઠે સેવાને સમરણ આહા સેવાને સમરણ કરતો જા ધ્યાન હરિનું ધરતો જા ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા એ સેવા કરીને જીવ કથા સાંભળજે કથા સાંભળજે તમારા ગામમાં કીડી અરે સેવા કરીને જીવ કથા સાંભળજે સેવા કરીને જીવ કથા સાંભળજે આવી ભગવત મંડળીમાં બેસતો જા ધ્યાન હરિનું ધરતો જા ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા તાલી વગાડી તો હગાઈ નહીં ત્યાં બે ઘોડી પહેરી પણ એક જ કાનમાં પહેરી છે તું ટપોરી ના થતો વગાડ તાલી મારો વાલો ગુરુ દેવની આજ્ઞા મારે છે મરે છે તું આજ્ઞા મરે છે એ ગુરુ દેવની આજ્ઞા દેવની આજ્ઞા મરે છે વલ્લભ ગુરુને વાલો ધા ધરતો અરે ખાલી આવ્યો ખાલી જવાનો જવાનો એ ખાલી આવ્યો ખાલી જવાનો ખાલી આવ્યો જીવ ખાલી જવાનો કઈ ભેગું નહીં આવે ભેગું આવશે ને તો એક જ ભાતું આવશે શેનું તો કે ભક્તિનું ભક્તિ છે એ આત્માના કલ્યાણ અર્થે છે અને બાકી આ બધી ગુલાબી નોટ ને મારું ધોરું કરીએ છીએ એ બધું આ શરીરના કલ્યાણ અર્થે છે તો શરીરનું કલ્યાણ એમનેમ તો થાય ને આ કાંઈ કામનું નથી આને તો રાખ થઈ જાય એટલે આત્માનું કલ્યાણ થાય એવું કઈક કરીએ વગાડો ખાલી અરે ખાલી આવ્યો ખાલી જવાનો ખાલી જવાનો ખાલી જવાનો ભક્તિનો બાપો કરતો ધ્યાન હરિનો ધરતો ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા એ કાહે માધવ નાથે દિન કાઢો માધવ દાસ દિન ચાલતો હે માધવ દાસ દિન ચાલતો હે માધવ દાસ દિન ચાલતો
મારો ધરતો જા તું ધરતો જા ધરતો જા ધરતો જા જ્ઞાન હરીની ધરતો જા એ ધરતો જા ધરતો જા હરીનું ધરતો જા. હવે આપણે 5-10 મિનિટનો ઇન્ટરવેલ છે ચા પાણીનો. જેને પીવા હોય પી આવો ને પાછા બેસજો. અહીંયા દેવા કોઈ નહીં આવે. એક બેન પોતાના બાબાનું નિશાળે નામ લખાવવા માટે ગયા એટલે આચાર્યજી એને પૂછ્યું કે બેન આ બાબો કેવડો થયો? એટલે બેન છે આમ સીધો જવાબ દે એવડા નહોતા એટલે એનો આડવિત્ર અવળો જવાબ આપ્યો. એટલે એ કે મારો બાબો 6 મહિના પછી 6ઠું વર્ષ બેસશે. 6 મહિના પછી 6ઠું વર્ષ બેસશે. તો અત્યારે ઈ બાબો કેવડો હોય ઈ તમારે મને એક કીર્તન અહીંયા પૂરું થાય ત્યાર પછી જેને જવાબ આવડતો હોય એ હાથ ઊંચો કરજો અને જવાબ છે આપશો. જો હજી ન સમજાણું હોય તો ફરી વખત. એક બેન પ્રાથમિક શાળાની અંદર પોતાના બાબાનું નામ લખાવવા માટે ગયા. આચાર્યજીએ પૂછ્યું કે આ બાબો છે એ કેવડો થયો? એટલે બેને એનો અવળો જવાબ આપ્યો, સીધો ન આપ્યો કે 6 મહિના પછી 6ઠું વર્ષ બેસે. તો અત્યારે બાબો કેવડો હોય? બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. दूर देश मत जइयो ऐ रहो रहो हमारे नैनन में हम लाए तुम खइयो हम लाए तुम खइयो. अधिक अधिक बहाई अरे वैसी प्रीति नंद नंदन की दिन पर दिन अधिकाई दिन पर दिन अधिकाई. राधा बदन पर 40 बसत चोर 10 सरोवर 10 हंस 10 मोर 10 हंस ने 10 मोर. चित्र लिखे ना चित्र भरे सखी श्याम स्वरूप विचित्र ऐ लावण्य लिखू नंदलाल सो तो देखा नद्र गण पवित्र देखा नद्र गण पवित्र. जय हो मास्टर. ए जोता भाइयो मारो हर खाई ऐ निरखता लोचनिया ले चाय एवो रूप रसियानु
રસિયાનું એવું રૂપ રસિયાનું જોતા હૈયો હર કાય કાલો ચંદ્યા લલચાય એ હાલો જોતા મારું હૈયું જોને હર કાય નિરખતા લોચનિયા લલચાય એવું છે યા રૂપ રસિયાનું રૂપ રસિયાનું રૂપ રસિયાનું નંદ કુંવર ને લોભાણી એ ભરવા જઈતી પાણી જોયા નંદ કુંવર ને લોભાણી ભરવા ગઈતી પાણી જોયા એ જોયા નંદ કુંવર ને નંદ કુંવર ને લોભાણી એને જોતા ધીરજ છૂટી જાય વાલાને જોતા આપણે જોયા નથી એટલે જો એકવાર જો નજરમાં આવી ગયો એટલે પૂરું પછી બીજું કઈ જોવું ગમે જ નહીં એની સિવાય એને જોતા ધીરજ છૂટી જાય એવું રૂપ રસિયાનું જોતા મારી ધીરજ ખૂટી જાય જોતા મારી ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું જોતા હિસાબ કિતાબ કરે છે કે ઘર પરિયાણ કરે છે હિસાબ નથી મળતો કઈ વાંધો નહીં હવારે ગોતજો મળી જાય આમાં ધ્યાન દો પાલવ મારો હાથમાં વિતરાયો તો એને કાઈ ના કહેવાય સુદામ ભગવાન છે એટલે એવું નથી હું આમાં કરો આપણે એને કઈ કહી શકીએ ને એવું આખી જિંદગી એમ કર્યું જ નથી નકરી વાતો જ કરી હા
અને આ મણીબેન નું સિરિયલ હોય નગરે નગરી પાકી કરી લીધી હસોરે પાલવ મારો ચાલો એને હાથમાં મીઠાયો એ તોય એને કાંઈ ના કહેવાય તોય એને કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયાનો એ પાલવ જાજો એ પાલવ મારો જાયલો લઈ હાથથી પીટલાયો વાલાને કાંઈ ના કહેવાય વાલાને કાંઈ ના કહેવાય એવું છે આ રૂપ રસિયાનું રૂપ રસિયાનું રૂપ રસિયાનું આવડી ઓલી લોઢાની નહીં ઓહો હો સૂરમાનો લાડવો આખે આખો હમાઈ જાય હો તમે એવડા એવડા બગા ખાવજો મારી નેન કટારી કારણ કે લોઢાની કટારી તો આપણા ભગવાન રાખતા નહીં કોઈ દી હથિયાર જોયું આપણા કનૈયા પાસે જોયું હથિયાર હવેલીમાં વૈષ્ણવની ઘેરે હથિયાર કોને રાખવું પડે કે જેને કોઈનો ડર હોય અને કોઈની બીક જ નથી પછી ભક્ત હોય કે દુશ્મન હોય એને ઠેકાણે પાડવો ને તો એની આ એક નેન કટારી કાફી છે જેની માથે પડી ગઈ ગયો મારી નેન મારી નેન કટારી કોઈ લાગે પ્યારી પ્યારી એમ ખડું મધુર મધુર મલકાય મધુર મધુર મલકાય એવું રૂપ રસિયાનું મારી બેન કટારી
મુકડું મધુર મધુર મલકાય એ મુકડું મધુર મધુર મલકાય એ મુકડું સાસરીએ ના સોહાય અમે પિયરીએ માં ના રેવાય અરે મનરું આતુર વ્યાકુળ થાય એ બા મનરું આતુર વ્યાકુળ થાય આવું દૂર કોને જઈ કેવાય એવું સાસરીએ ના સોહાય પિયરીએ રેવાય નહીં અને વળી દુઃખ પાછું કેવું કે આપણને જવા દે પિયરી એમ ઘડીકમાં આવવા દે તો આમાં કેમ આમ કીધું છે સાસરીએ ના સોહાય પિયરીએ ના રેવાય વ્રજમાં છે ને વ્રજમાં એવો રિવાજ છે કે ગોકુળની ગાય અને બરસાના વૃંદાવનની દીકરી કરમ ફૂટે તો સીમાડો વટે ગામમાં જ પિયરિયું ગામમાં જ સાસરિયું અને એમાંય પાછો એક રિવાજ એવો કે આખો દિવસ દીકરી પોતાના પિયરમાં રહે અને ગૌ ધૂલી વેળાએ સાંજ પડે ને ત્યાં સાસરીમાં જવાનું આ રોજનો ક્રમ હું મેં એક ગામમાં કીધું ને એક ભાઈ આવ્યા મને કે હું આપણી બાજુ કેદી આવશે મેં કીધું તમે ઘરે આવી ગયા લાગો ઈ નહીં આવે આની કર તમે નહીં આવ્યા જાવ કૂપન કઢાવી લ્યો ऐसा सरिये ना सोहाय ए मुझकी पियरिये ना देवाय ए मनडुआ तुर व्याकुળ થાય આવું કોને જઈ કેવાય એવું રૂપ રસિયા જતા હર ખાય મનડું આકુળ વ્યાકુળ થાય હે મનડું આકુળ વ્યાકુળ થાય હે મનડું આકુળ વ્યાકુળ થાય એવું પર ધ્યાન કે ભલે માવો ખાવાનો વાંધો નહીં જય જયકાર કરો મને એમ કે તમે અહીંયા આવો છો નાચવા બહુ કહી પિયાને હું કે પિયાને 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 હું કેતી અને છાની છાની રેતી એ હું છાની છાની રે
એવો પ્રેમ પ્રેમ પીયો ને વારી જાતી એવો પ્રેમ. માં તમારો કંટ્રોલ એટલે કંટ્રોલ એવો પ્રેમ પીયો ને વારી જાતી એવું રૂપ રસિયાનું. એવો પ્રેમ પીયુને મારી જાતી એવો પ્રેમ પીયુને મારી જાતી એવું રૂપ રસિયાને એ જો પંદર 17 વર્ષથી હું ઢાઢી લીલા કરું છું, પણ એમાં આજ પહેલી વાર અનુભવ એવો થાય છે. કહું કહી દેવા દો ને, તમને ખબર પડે ને. આટલા વર્ષમાં પહેલી વખત આવો અનુભવ થાય છે કે અહીંયા ભૂંગણ દબાવવા વાળું કોઈ છે નહીં. નહીતર આગળ બેહવા સારું પડાપડી થતી હોય. એવું રૂપ રસિયાનું જોતા હૈયું હર થાય. આવું સુંદર રૂપવાન સ્વરૂપ અને જોતાય જો હૈયું હરખાતું હોય તો એ કેવો વાલો લાગે. લાગે ને વાલો. એ અમને વાલો લાગે અમને પ્યારો લાગે એ બેની આનંદનો કનૈયો આનંદનો કનૈયો માતા ઈ માતા યશોદાનો જાયો અમને વાલો વાલો લાગે પ્યારો પ્યારો લાગે. જલ ભરવાને કાજે અમે એ યમુનાજી ગયા તા. જલ ભરવાને કાજે અમે અરે યમુનાજી ગયા ઈ મારા બેડલા ચડાવે મારા બેડલા ચડાવે મેની નંદનો કનૈયો. આ 3 લોકલા અધિપાતી નહીં જો બેડું ચડાવવું પડતું હોય તો આપણને કોક ની વાડીએ ટીપણું ભરવા મોકલે ના ના પાડવી ભરી આવી દેવું હોને. તમારે તો વાડીએ ક્યાં દાવા પણ હોય સાહેબ, ટાંકો ભરવાનો આવે ભરજો. અરે મહિને જવાને કાજે અમે એ મધુપુરી ગયા તા. મધુપુરી ગયા તા અમે મધુપુરી ગયા તા. શું કરે ઈ મારા મીઠડા ગોરસ ચાખે મારા મીઠડા ગોરસ ચાખે મેરી આનંદનો કનૈયો. માધવના સ્વામી પ્રભુ
કળયાની મધુર રસ મુરલી બજાવે મધુર રસ મુરલી બજાવે બેની નંદનો કનૈયો હે નંદ કુંવર તમે નાના નથી જરા ચેતા લઈ કરો વાતડી છોડો યદ સોના મારો શ્યામ પાસે એ હાલો નંદ કુંવર તમે નાના નથી જરા નાના નથી એ હવે તમે નાના નથી ચેતા રહી કરો વાતડી છોડો અડસોના એ અડસોના મારું શ્યામ થાશે ભગવાન શ્યામ હતા કેવા હતા વર્ણ કેવું હતું ભગવાનનું શ્યામ તો એનું નામ હતું બાકી એનું શ્રી અંગ તો છે ને નીલ વર્ણ કેવું હા આ તો ગમે અને તમારા મારા જેવા બિહાડી દીધું કારો કામણ ગાતો હે નંદ કુંવર હોય નંદ કુંવર નંદ કુંવર તમે નાના નથી જરા કરો વાતડી છોડો યદ સોના મારો શ્યામ થાશે શ્યામ થાશે શ્યામ થાશે એ સૈયરનો સાથ મને શરમા વિદેશ એ નાની નણંદ બસ ભાઈ અરે આમ થોડું હાલે ખાલી એની હાવ ખોટે ખોટું આમ કીધું તો ઊભું થઈ જાય બેહો બેહો આ ધારસણીયાનું પાણી જાય આપણું એ નાની નણંદ મને મેણાયતી બોલે બાપલડી તું કોની સંગાતે રમ્યા વીરજની રાતડી છોડો યદ સોના મારું શ્યામ થાશે સૈયર નો સાથ હોય સૈયર નો સાથ સાહેલી નો સાથ મને શરમાવી દે છે એ નાનેરી નણદી મેણા અતિશય બોલે હવે નાની નાની નણંદ પાસે ને નાના હોય 60 વર્ષ ના હોય પણ એને ટેવું જ હોય જાય નહીં મેણા મારવાની નાને રી નણંદી મેણા અતિશય બોલે મેણા અતિશય બોલે
ભાભલડી તું બંગાવો હે ભાભલડી તું કોની સંગે રમ્યાની સુંદર આતડી છોડો મારગર વચ્ચે તમે મારગર વચ્ચે તમે આડા ફરો છો તમે ચાળા કરો છો તાણની નીચે ચાળા કરો છો આ ગામમાં પેલો રેકોર્ડ બન્યો કે બુંગણ ઝાલવા વાળા કોઈ નથી આ ઢાઢીજી નો પેલો રેકોર્ડ બન્યો એની પાક નીકળી ગઈ તાલી બતાવો નંદ કુંવર તમે એના નાન જરા કરો વાતડી જોડો યે સોના મારો શ્યામ થાજે હે માર્ગ રે જાતા નિત્ય આડા ફરો છો આ ગરમીનો પરસેવો એટલો છે ને બધું ઓગળી ગયું માર્ગડે જાતા નિત્ય આડા ફરો છો હે માર્ગડે જાતા નિત્ય આડા ફરો તાણની મિસે રૂડા ઝઘડા કરો છો લોકડિયાની મને લોકડિયાની મને લાજ નડે છે આ લોકડિયાની મને લાજ નડે છે કરતા તમ શું વાતડી છોડો સોના લોકડિયાની લાજ આપણે પેલા કેતા ને લાજ કાઢતા હે બા હું તો એમ કહું લાજ કાઢતા નહીં લાજ રાખતા કાઢી તો હવે હાવ મૂળિયામાંથી ખેતી લીધી કોઈ જોયા તમે માથે ઓઢતા લોકડિયાની મને લાજ નડે છે કરતા તમ સુમીઠી વાતડી છોડો तो हूँ पियरिए जाम तो दया तुमने सर्दी सुखिया कर्मा
સાસુને સમજાવું કાળવેલી આવું મારી સાસુને સમજાવું અરે પિયું પૂછે તો કઈ પિયરીએ જાઉં છું પિયું પૂછે તો કઈ પિયરીએ જાઉં છું એ દયાના પ્રીતમ હું એ અર્પી ચૂકી છું એ દયાના પ્રીતમ હું અર્પી ચૂકી છું સર્વે મારી જાતડી છોડો એ યદ સોના એ નાયદ સોના મારું શ્યામ થાશે આ દંડ ગવાય આવું કહીએ તો ભગવાનને થોડું ગમે અડતો નહીં બોલાવતો નહીં એને ગમે એવું કેવું કહેવાય ખબર છે એ આવો આવો કાનજી એ મારે મંદિરે પૂછો પૂછો વાલા તારી